નીચે એક્ટિવિટી 2 છે ને હવે ગર્લ્સ બધા અહીંયા ધ્યાન રાખો. આ એક્ટિવિટી 1 છે એ તમારે કમ્પ્લીટ થઈ ગઈ છે ને પોએમ? હા હા મિસ, પોએમ કમ્પ્લીટ ઓકે થઈ ગઈ. ઓકે. તો જે પેર વર્ડ્સ છે ને એ તમે લોકો લખાઈ ગયા છે કે નથી લખાણા? હા નથી લખાયા મિસ. નથી લખાણા. ઓકે ચલો. ઓકે ગર્લ્સ, ચલો હવે બધા રેડી છો ને બુક સાથે? એક મિનિટ. યસ મેમ. હેડિંગ માર લેવી. બુક ને પેન રેડી રાખો. તમે જેમાં લખતા હોય એમાં શરૂ કરો લખવાનું. હેડિંગ આપો, ફાઇન્ડ આઉટ ધ વર્ડ્સ પેર ફ્રોમ ધ પોયમ. ફાઇન્ડ આઉટ ધ વર્ડ્સ પેર ફ્રોમ ધ પોયમ. આપણે નીચે જે આપેલા છે ને તમને વર્ડ એના પેર ગોતવાના છે. શેમાંથી? પોયમમાંથી. બરોબર છે? પહેલા હું તમને ટેક્સ્ટ બુકનું કમ્પ્લીટ કરાવી દઈશ, પછી જ આપણે સ્વાધ્યાય પોથીનું કરશું. ડન? હા મિસ. ઓકે ચલો લખો. ફર્સ્ટ રૂપી. ફર્સ્ટ રૂપી. હવે મિસ તમે જ લેવા આવશો ઇંગ્લિશનો. એ બધી વાત તમારે અત્યારે ઇમ્પોર્ટન્સ છે બેટા, કોણ લેશે કોણ નહીં. અત્યારે જે આપણે કરવાનું છે એ કરો ને માલિકા. હો? ફર્સ્ટ રૂપી એના આન્સરમાં આવશે ટોફી. શું આવશે? ટોફી. TOFF-Y. ફરી વખત બોલો તો. TOFF-Y. ટોફી. TOFF-Y. હા જો ઉપર પોયમમાં સેકન્ડ લાઈનમાં અંડરલાઈન મેં કરેલી જ છે. ફોર્થ લાઈનમાં દેખાય છે? હા આ મિસ. તમારી પોયમ છે ને. સિટી ની સામે સ્વીટી અને રૂપીની સામે ટોફી. સેકન્ડ ડેડ. DEAD. ડેડ. ફ્લાવર આવશે. થ્રેડ. બોલે મિસ. ડેડ નું ફ્લાવર ના આવે. ડેડ નું આવશે થ્રેડ. THREAD. સ્ક્રીનમાં દેખાય છે તમને લોકોને? હા મિસ. હા મિસ. સ્પેલિંગ મિસ્ટેક ન કરતા પ્લીઝ. સ્પેલિંગ જોઈને લખજો. બરાબર છે બેટા? મિસ DEAD ને ડેટ. DEAD. ડેડ. એની સામે આવશે થ્રેડ. THREAD. થ્રેડ. હા થ્રેડ મિસ. એટલે? મિસ થ્રેડ એટલે શું થાય? I bought some thread. The thread was thin. એટલે દોરા. સમજમાં આવ્યું બેટા? હા મિસ. હા. મિસ તમે નીચે બીએડ કરાવો છો ને? શું કરાવું છું? મારી પાસે પાઠ્યપુસ્તક છે ને એમાં બેમાં એવું આવે છે રૂપી તો ટ્રોફી. આ તમારું યુનિટ 1 નું જે પોયમ બીજાને પછીનું લખવાનું. છે ને એ કરાવો. બરોબર? હા ત્રીજું લખો પિન. મિસ પછી લખ્યું પિન? 4 હા.
હા મિસ. પિન નું શું થશે? હેલ્પ HRRP. હેલ્પ. થીન હાર્પ શાર્પ તો હાર્પ પિન નું શાર્પ ન થાય, પિન નું થશે થીન. THIN થીન. મિસ તમે ફૂલ ચોથું કરાવો છો? ત્રીજું કરાવું છું બટા, બીજું ત્રીજું. બનાવે. ટીન. TIN ટીન. THIN થીન. ત્યાર પછી લખો ફોર્થ શાર્પ. SHARP શાર્પ. લખાઈ ગયું. શાર્પ લખ્યું. હા મિસ શાર્પની મિસ સામે અમારો અવાજ ધીમો આવશે, ધીમો આવે. શાર્પની સામે આવશે હાર્પ. HARP હાર્પ. લખાઈ ગયું મિસ પછી લખો શ્યોર. SUSOUR શ્યોર. પછી એની સામે આવશે, શું આવશે એની સામે? FLOWER. ફ્લાવર. વેરી ગુડ. ફ્લાવર. FLOWER ફ્લાવર. જો અહીંયા તમને દેખાય છે? સ્ક્રીનમાં ફ્લાવર દેખાય છે? જુઓ બેટા. સ્પેલિંગ નો આવડે તો જો એમાંથી જોઈને દેખાય લખો. છે સ્ક્રીનમાં જો દેખાય છે. ઓકે, વેરી ગુડ. મિનિટ રાખજો ને. હા બેટા, રાખીશ હો. હા જો લખાઈ ગયું. ઓકે. લખાઈ ગયું એટલું? હા મિસ. ઓકે, ચલો. કોઈ પણ એક સ્ટુડન્ટ હા પાંચે મિસ પાંચ બોલી જાય. હા રૂપી તો ટ્રોફી હા, હા. તો બેડ તો થ્રીડ હમ. પીન તો થીન શર્ટ હા. તો હપ હાર્પ. હા. શોર્ટ તો આવશે ફ્લાવર્સ. વેરી ગુડ. મિસ હેઠળ લખવાનું. એક મિનિટ બેટા, કહું છું. બહુ ઉતાવળા થઈ જાવ તમે લોકો.
હવે પછી અહીંયા તમને ટેબલ કમ્પ્લીટ કરવાનું કીધું છે. એક્ઝામ્પલ આપ્યું છે આઈ ગેવ બેક અને ઇટ વોઝ. શું પાછું આપ્યું? બરોબર છે એ લખવાનું અને શું કામ આપ્યું. ટ્રોફી પાછી કરી શું કામ કરી તો કે ખાટી હતી એટલા માટે. તમને લોકોને જ્યારે પણ પોયમ સમજાવી હોય ત્યારે તમે નીચે સમજાવ્યું છે એક્સપ્લેન કરીને ગુજરાતીમાં. સમજાવ્યું છે કે ના બેટા? પોયમ તમને એક્સપ્લેન કર્યું હોય નીચે ત્યારે તમને સમજાવ્યું જ ને આખી પોયમમાં શું છે કે નહીં? આન્સર તો આપો મને. ગર્લ. હા બેન. હા બેટા તમને પોયમ આખી એક્સપ્લેન કરેલી જ ને મેમે? હા. ઓકે. એક જ મિનિટ. હવે નેક્સ્ટ તમે લોકો હેડિંગ આપો કમ્પ્લીટ ધ ટેબલ. કમ્પ્લીટ ધ ટેબલ. મિસ એક નંબર નથી. મિસ હેડિંગ મરાઈ ગઈ. ઓકે. હા હેડિંગ મરાઈ ગયું. ઓકે ઓકે એક જ મિનિટ હા બેટા. હા મિસ. ઓકે. હવે જો અહીંયા તમને એક એક્ઝામ્પલમાં ટ્રોફી આપ્યું છે. ટ્રોફી અને સામે શું લખ્યું છે? શાવર. શાવર. હા શાવરમાં શું છે? શાવરમાં બધા સ્ક્રીનમાં ધ્યાન રાખજો તો જ સમજાશે. ટુ બાય અ ટોફી ધ ટોફી વોઝ શ્યોર. મેં ટોફી એટલે કે ચોકલેટ ખરીદી પણ એ શું હતી? ખાટી. ખાટી હતી. ખાટી હા હતી. બરોબર છે. પછી એના પછી શું છે? આઈ બોટ અ ફ્લાવર. મેં શું ખરીદ્યું? ફ્લાવર. ફ્લાવર. ધ ફ્લાવર વોઝ ડેડ. એટલે તમારે અહીંયા નેક્સ્ટ શું લખવાનું? ટોફીની નીચે શું લખવાનું? ફ્લાવર. લખો ત્યાં આગળ ફ્લાવર. જો આવી જ રીતે તમારે કોષ્ટક બનાવવાનું છે, ટેબલ બનાવવાનું છે અને ટોફીની નીચે લખો ફ્લાવર. મિસ સામે શું આવશે ઇટ વોઝ માં? કહું છું બેટા એક મિનિટ પેલા ફ્લાવર તો લખી લેવા દે બધાને. લખાઈ. ઇટ વોઝ માં આવશે ડેડ. DEAD ડેડ. પછી આવશે ટોફી પછી ટોફી પછી ફ્લાવર લખ્યું. ફ્લાવર પછી આવશે શું આવશે? થ્રેડ. આઈ બોટ સમ થ્રેડ. જો અહીંયા થ્રેડ નો સ્પેલિંગ તમને સ્ક્રીન પર દેખાય જ છે. HREAD.
લખ્યું મિસ. ફ્લાવર ને અમે હું બોલ્યા લેસ થઈ ગઈ હતી. ફ્લાવર ની સામે આવશે ડેડ, DEAD, ડેડ. પછી લખવાનું છે થ્રેડ, THREAD, થ્રેડ. તમે લોકો છે ને તમારું માઇક મ્યુટ રાખો. મિસ થ્રેડ ની સામે ફ્લાવર નીચે હું લખવાનું છે? હું લખવાનું પછી ફ્લાવર નીચે લખશો થ્રેડ. કાકો છે મને. થ્રેડ ની સામે લખવાનું, થ્રેડ ની સામે લખવાનું છે. તમે લોકો તમારું માઇક મ્યુટ રાખો. થ્રેડ ની સામે લખવાનું છે થીન, THIN, થીન. પછી થ્રેડ ની નીચે લખો પિન, PIN, પિન. મિસ પેન ની પહેલા હું લખાય પિન ની પહેલા? તમે સુવો છો પેલા? હું બોલું છું તો તમે એક ને એક વસ્તુ 2 વાર બોલું છું તો તમે કેમ પાછળ રહી જાઓ? ટોફી પછી લખ્યું ફ્લાવર, ફ્લાવર ની સામે લખ્યું ડેડ. તમારો અવાજ કપાય છે. ટોફી પછી લખ્યું ફ્લાવર, ફ્લાવર ની સામે લખ્યું ડેડ. ફ્લાવર ની નીચે લખ્યું થ્રેડ. એની સામે થ્રેડ ની સામે આવશે થીન, THIN. પછી થ્રેડ ની નીચે લખવાનું છે પિન, PIN, પિન. અને એની સામે લખવાનું છે શાર્પ, SHARP, શાર્પ. પિન ની સામે લખાઈ ગયું? હા મિસ શાર્પ. લખાઈ ગયું. ઓકે. હવે પછી લખો હાર્પ, HARP, હાર્પ. મિસ પિન ની નીચે ને? હા, પિન ની નીચે હો બેટા. એની સામે લખો, હાર્પ ની સામે લખો વુડ નોટ પ્લે. જો અહીંયા તમને સ્ક્રીન માં દેખાય છે લખેલું વુડ નોટ પ્લે? હા મિસ દેખાય છે. હા, ત્યાં આગળ લખો વુડ નોટ પ્લે. મિસ ક્યાં? હાર્પ અંડરલાઈન કરેલી છે, એની નીચે વુડન્ટ પ્લે લખ્યું છે. હા મિસ. મિસ ફરીથી બોલો ને, હાર્પ ની સામે શું લખવાનું? હાર્પ ની સામે લખો નોટ પ્લે, NOTPLAY, નોટ પ્લે. NOTPLAY, નોટ પ્લે. લખાઈ ગયું. સાંભળો ગર્લ્સ, કદાચ આમાં તમારે કઈ બાકી રહી જાય ને તો હું તમને લોકોને ફોટો મોકલી દઈશ પાડીને, બરોબર છે? ઓકે મિસ. એમાંથી તમારે જોઈને પાછું લખી લેવાનું જે બાકી રહી ગયું હોય ને. એટલે મૂંઝાતા નહીં, તમને લોકોને હું એક્સરસાઇઝ પૂરેલો ફોટો મોકલી દઈશ, બરોબર છે? ગ્રુપમાં. હવે અહીંયા તમને નીચે એવું કીધું છે મેક sentences using the table and speak aloud. શું કીધું છે કે સેન્ટેન્સ બનાવવાનું છે. I gave back the toffee. It was sharp. તો આપણે બીજું સેન્ટેન્સ શું આવશે?
કોણ કહેશે મને? કોઈ એક જ વ્યક્તિ બોલશે. બીજું સેન્ટેન્સ શું આવશે ફ્લાવર વાળું? હેડિંગ મારવી છે. હા, મારી દો ચલો પહેલા હેડિંગ. તો શાવર. પછી મિસ બોલો બીજું હેડિંગ. હેડિંગ મારી દો પહેલા, પછી આખું સેન્ટેન્સ બોલવાનું. ખાલી ફ્લાવર એમ નથી બોલવાનું. back the flower. હા. It was Flower was It back. was dead. dead. Very good. Very good. I gave back. હા બેટા લખવાનું તમારે. હું તમને ટાઈમ આપું છું પહેલા મને બોલી તો લેવા દો. I gave back the flower. It was dead. આઈ ગેવ પછી I gave back. જો ટેબલમાં ઉપર લખેલું છે I gave back તો એઝ ઇટ ઇઝ રાખવાનું. પછી આપણે શું લેવાનું? ફ્લાવર. The I gave back the flower. It was dead. લખાઈ ગયું. Very good. ત્યાર પછીનું સેન્ટેન્સ કોણ બોલશે? કેનું મિસ? હવે થ્રેડ નું આવશે ને સેન્ટેન્સ. હા. મી શું I બોલું? gave back the thread. It આઈ was thin. આઈ ગેવ બસ બેક ચલો એક જણાએ બોલી લીધું. I gave back the thread. It was thin. લખો ચલો. આઈ ગેવ બેક I gave back the thread. It was thin. મિસ ત્રીજું સેન્ટેન્સ શું બનાવું? લખવાનું છે મિસ. લખવાનું જોઈએ ને બેટા. દર વખતે મારે તમને કહેવાનું કે આ લખવાનું છે, આ લખવાનું છે, આ લખવાનું છે. લખવાનું જોઈએ ને. મેં ન કહું ને કે ના નથી લખવાનું ત્યારે નહીં લખવાનું. બાકી દર સેન્ટેન્સમાં હું તમને લોકોને નહીં કહું કે આ લખવાનું જ તમારે. લખવાનું જોઈએ ને. મેં શું ત્રીજું સેન્ટેન્સ બનાવું? હા બનાવો બેટા. આઈ ગેવ બેક ધ પિન. ઇટ વોઝ શાર્પ. Very good. I gave back the pin. It was sharp. પેન ધ પિન ધ મિસ બીજું સેન્ટેન્સ બોલો ને થોડું બાકી છે. હા બોલો. ધ જો પિન સાંભળજો. ઇટ વોઝ આ કોણ બોલી બોલીને લખે છે? હું બોલું છું સાંભળજો. પહેલું સેન્ટેન્સ આપણે ફ્લાવર નું બનાવ્યું. I gave back the flower. It was dead. બીજું સેન્ટેન્સ I gave back the thread. It was thin. ત્રીજું સેન્ટેન્સ I gave back the pin. It was sharp. ચોથું સેન્ટેન્સ I gave back the harp. It was ચોથું સેન્ટેન્સ I gave back the harp. લખો છો ને બધા? હા મિસ. આમે Okay. I gave back the harp. It would not play. It would not play. જો અહીંયા would not લખેલું જ છે. તમને પોયમમાં દેખાશે. જેને ન ફાવતું હોય લખી નાખો. PDF મૂકશો ને? હા એ તો મૂકીશ જ ને. લખાઈ ગયું. ઓકે ટોટલ આપણે 4 સેન્ટેન્સ બનાવ્યા. બરોબર છે? હા મિસ. લખાઈ ગયું મિસ. હા બેટા હા. ખ્યાલ છે મને.
એક્ટિવિટી 2 આપણે જોશું. એક્ટિવિટી 1 કમ્પ્લીટ કરી લીધી. એક્ટિવિટી 2 રીડ ધ ફોલોઈંગ ડાયલોગ. બરોબર છે? મિસ લખવાનું છે. ચલો કોણ હા મિસ. તમને લખાવે છે મિસ દર વખતે? મિસ લખાવે છે નહીં બધા મિસ. મને? પોયમ નથી નહીં. લખાવતા. નથી લખાવતા ને? ઓકે, તો આપણે ડાયલોગ લખાવે છે કે ડાયલોગ એ નથી લખાવતા? મિસ ડાયલોગ તો ના મિસ, જે નથી સ્વાપોતિમાં લખાવતા હોય ને મિસ. ડાયલોગ બી સ્વાધ્યાય ઈ નથી જ લખાવે. લખાવતા. ઓકે બેટા, ચાલો સારું. ચલો તો આપણે અત્યારે લખવા નથી, બરોબર? પછી હું મિસને પૂછી લઈશ. એમ જેમ કહે ને એમ આપણે કરશું. હા. ચલો કોણ રીડ કરશે ડાયલોગ? હું શું કરું? હા કરો, ચલો. Renuben, I am making curry, but I don't have curd. Will you please give me some curd? કર્ડ એટલે શું થાય? હું શું કહું? હા બોલો. દહીં. દહીં. વેરી ગુડ. કરી એટલે કઢી. શું કહે છે રેનુબેન? આઈ એમ મેકિંગ કરી. મારે કઢી બનાવવી છે. આઈ ડોન્ટ હેવ કર્ડ. પણ મારી પાસે દહીં નથી. વિલ યુ પ્લીઝ ગીવ મી સમ કર્ડ? શું તમે મને થોડુંક દહીં આપી શકશો પ્લીઝ? યસ શ્યોર શાંતાબેન, હિયર યુ આર. બરોબર છે? શાંતાબેને શું કીધું? હા શ્યોર, કેમ નહીં, હું આપીશ. બરોબર, અહીંયા આવો, હું તમને આપું. ઓકે, હા મિસ. આટલું સમજાણું? આમાં કોઈને કઈ ક્વેરી? મિસ કર્ડ એટલે નહીં મિસ. કર્ડ એટલે દહીં, કરી એટલે કઢી બનાવવી. બરોબર છે? મેકિંગ કરી, કઢી બનાવવી. કઢી બનાવવા માટે આપણે દહીં હોવું જરૂરી છે. એની પાસે નહોતું એટલે એને પૂછ્યું કે તમે મને આપશો? શાંતાબેને કીધું હા તમે અહીંયા આવો, હું આપું, કેમ નહીં. બરોબર, આટલું સમજમાં આવ્યું બધાને? હા મિસ. ઓકે, નેક્સ્ટ પેરેગ્રાફ રીડ કોણ કરશે? હું શું કરું? મેં શું કરું? ચલો વેનુ બીજાનો વારો. હા કરો. Renuben, I am making curry. I don't have a gram. Will you ગ્રાફ please ફ્લોર. gram flour? Lend me some gram flour. Of course, Santaben. Why not? ઓફકોર્સ શાંતાબેન. Why not? વેરી ગુડ. વેનુબેને શું કીધું? આઈ એમ મેકિંગ કરી. મારે કઢી બનાવવી છે. આઈ ડોન્ટ હેવ ગ્રામ ફ્લોર. ગ્રામ ફ્લોર એટલે ચણાનો લોટ. Lot. શું થશે? ગ્રામ ફ્લોર એટલે ચણાનો લોટ. Lot. વિલ યુ પ્લીઝ લેન્ડ મી સમ ગ્રામ ફ્લોર? તમે મને થોડોક ચણાનો લોટ ઉધાર આપશો? લેન્ડ મી એટલે ઉધાર આપવું. તમે મને થોડોક ચણાનો લોટ ઉધાર આપશો? શાંતાબેને શું કીધું? ઓફકોર્સ, વાય નોટ. હા, કેમ નહીં. જો અહીંયા બે વર્ડ છે નવા. એક તો ગ્રામ ફ્લોર એટલે ચણાનો લોટ અને લેન્ડ એટલે કે ઉધાર. બરોબર છે? તમે લોકો તમારી બુકમાં નોટ ડાઉન કરતા જાજો. પેલા પેરેગ્રાફમાં શું હતું? કરી. કરી એટલે કઢી. સાથે લખતા જાઓ બેટા. કરી, CURR. મિસ હાર્ડ વર્ક હાર્ડવર્ડ ચાલે છે? હા મિસ. ઓકે, નો પ્રોબ્લેમ. વેરી ગુડ, સારું. ચાલો તો કાંઈ પ્રોબ્લેમ નથી. ઓકે, કરી એટલે કઢી અને કર્ડ એટલે દહીં. અહીંયા આગળ ગ્રામ ફ્લોર એટલે ચણાનો લોટ અને લેન્ડની એટલે ઉધાર આપવું. બરાબર છે? મિસ પછી આ વાંચું? ચલો નેક્સ્ટ વાંચીએ આપણે. હા એક મિનિટ મિસ. હું વાંચું ને 73. હા હા વાંચો બેટા. Remember, are you there? તો આવશે એક જ મિનિટ. Please come Santaben. Who is Hemu is not at home. How can I help you?
Miss, હેમુબેન, આર યુ ધેર? હેમુબેન, તમે ત્યાં છો? પ્લીઝ કમ, શાંતાબેન. હેમુ ઇઝ નોટ એટ હોમ. હાઉ કેન આઈ હેલ્પ યુ? શું કહે છે કે શાંતાબેન, હેમુબેન ઘરે નથી. હું તમને શું મદદ કરી શકું છું? રાકેશભાઈ એવું કહે છે. તો રાકેશભાઈ એને શું કીધું? રીડ કરો. I am making curry today, but I don't to have curry leaves. Will you please give me some curry leaves? કોણ કહેશે કરી લીવ્સ? મીઠો લીમડો. મીઠો લીમડો. વેરી ગુડ, ખૂબ જ સરસ. રાકેશભાઈએ એમ કીધું, હેમુબેન, આર યુ ધેર? પ્લીઝ કમ, શાંતાબેન. રાકેશભાઈએ આન્સર આપ્યો, શાંતાબેન આવો ને. હેમુબેન ઇઝ નોટ એટ હોમ. હેમુ ઘરે નથી. હું તમને શું હેલ્પ કરું? એવું રાકેશભાઈએ એને કીધું. તો એને શું કીધું કે મારી પાસે મીઠો લીમડો નથી, તો તમે મને આપશો? ચલો પછી Sartabet, શાંતા. you already have ઓલરેડી curd and gram flour with you. Hamu is making curry today. Please don't make it yourself. We will send you some curry when it is ready. રાકેશભાઈ બહુ સારા હતા. શું કીધું એને? શાંતાબેન, યુ ઓલરેડી હેવ કર્ડ એન્ડ ગ્રામ ફ્લોર વિથ યુ. બરોબર. ટુડે, આજે હું એ કઢી બનાવેલી જ છે. પ્લીઝ ડોન્ટ મેક ઇટ યોરસેલ્ફ. તમે ન બનાવો. બરોબર છે. વી વિલ સેન્ડ યુ સમ કરી વેન ઇટ ઇઝ રેડી. જ્યારે કઢી રેડી થઈ જશે ને, અમે તમને થોડીક મોકલાવી દેશું. સમજાઈ ગયું? હા મિસ. ઓકે, તો તમને આ આખી એક્ટિવિટી 2 સમજાઈ ગઈ બેટા? કોઈને આમાં કાંઈ ક્વેરી હોય તો મને પૂછી લ્યો. ચલો, એક્ટિવિટી 2 માં આજે આપણે એક્ટિવિટી 2 સુધી રાખશું. બરાબર ને? હા મિસ. આમાં કોઈને કઈ ક્વેરી છે? નહીં મિસ. ઓકે ગર્લ્સ, તો નેક્સ્ટ ટાઈમ આપણે આગળ વધશું. બરાબર છે? આમાં કોઈને પણ કાંઈ પણ ક્વેરી હોય તો મને પૂછી શકે છે. અને તમને લોકોને આપણે આજે જે એક્સરસાઇઝ કરી, આ બી અને સી વાળી અને જે સેન્ટેન્સ બન્યા એનો હું પિક તમને મોકલી દઈશ. બરોબર છે? આન્સર સહિતનો. ઓકે. હા,